રાજસ્થાનના જેસલમેરથી લગભગ 130 કિલોમીટર દૂર તણોત માતાનું મંદિર આવેલું છે, જે એ વાતનો પુરાવો આપે છે કે આ પવિત્ર ભૂમિની રક્ષા માતાજી ખુદ કરે છે. 1965ના પાકિસ્તાન અને ભારત યુદ્ધની આ વાત છે, જ્યારે પાકિસ્તાન આર્મીએ લગભગ 3000 જેટલા બોમ્બ માર્યા પછી પણ એક પણ બોમ્બ માતાજીના મંદિર આજુબાજુ ફૂટ્યો નથી. ધણોત માતા એટલે ગુજરાતમાં જેને આપણે માં આવડ તરીકે પૂજીએ છીએ, તે જ માતાને ધણોત માતા રાજસ્થાનમાં કહેવામાં આવે છે. મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરતાની સાથે જ શહીદ થયેલા અમર જવાનોના ફોટોઝ તેમજ ના ફૂટેલા જે બોમ્બ પાકિસ્તાનના હતા તે ત્યાં આજે પણ જીવતી હાલતમાં મૂકવામાં આવ્યા છે. યુદ્ધ ખતમ થયા પછી આજ સુધી માતાના મંદિરમાં આરતી કરવાનો અધિકાર સૈનિકોને જ આપવામાં આવ્યો છે. ધણોત માતાના દર્શન કર્યા પછી જેવા બહાર આવો, જમણી બાજુ ઉપર જે ભારત પાકિસ્તાનનું યુદ્ધ થયું હતું તેની વ્યૂહરચના શું હતી તે દર્શાવતું પ્રદર્શન એટલે કે મોડલ મૂકવામાં આવ્યું છે, જ્યાંથી તમે જાણી શકો કે કઈ રીતે પાકિસ્તાનની છાવણીઓ હતી અને કઈ રીતે ભારતની છાવણીઓ હતી. લોંગેવાલાના રસ્તામાં ધણોત માતાથી લગભગ 15 કિલોમીટર ચાલ્યા પછી તમને એક મોન્યુમેન્ટ જોવા મળશે, જે ટ્રાયમ્ફેટ 3rd PVC પલ્ટનનું છે, જ્યાં 1971માં પાકિસ્તાની સેનાને 30 જવાનોએ હંફાવીને તેમજ દોડાવીને માર્યા અને આ બેટલમાં તેઓ શહીદ થઈ ગયા હતા, જ્યાં તેમને પરમવીર ચક્રથી નવાજવામાં આવ્યા છે અને તેમની યાદને આ દુનિયા ભૂલે નહીં તે માટે મોન્યુમેન્ટ બનાવવામાં આવ્યું છે. લોંગેવાલા પહોંચતાની સાથે જ ભારતમાંનો તિરંગો જોવા મળે. એ ફરકતો તિરંગો જોઈને છાતી ગજગજ ફૂલી જાય છે. 1997માં આવેલી સની દેવલની બોર્ડર મૂવી આ જ લોંગેવાલા સ્થાન ઉપર આધારિત છે, જે 1971ના યુદ્ધની ગવાહી આપે છે. અહીંયા આજે પણ એ યુદ્ધમાં ઉપયોગ લેવાયેલી તોપો, પ્લેન, ટેન્ક્સ, જીપ અને તમામ પ્રકારની રાઇફલો હજુ પણ સાચવીને રાખી, જેની જાહેર જનતાને જોવાની પરવાનગી આપવામાં આવી છે. ભારતમાં ઉપર પાકિસ્તાનની ગંદી નજરથી આ સૈનિકોએ આખા ભારતની રક્ષા કરી છે અને ત્યારબાદ પોતે ખુદ શહીદ થઈ ગયા છે. તેમની યાદમાં બનાવેલું આ લોંગેવાલા સ્મારક
આપણે એ વાતનો પુરાવો આપે છે કે સરહદ ઉપર કેટલીય માના દીકરાઓ પોતાનું બલિદાન આપે છે, ત્યારે આપણે ઘરે શાંતિથી સૂઈ શકીએ છીએ. તો આપણે એક જ ફરજ નિભાવીશું કે બસ એમને પોતાની યાદોમાં યાદ રાખીશું અને ભારત માતાની રક્ષા કાજે બલિદાન આપેલા આ વીરોને દિલથી બિરદાવીશું.